કદીશ જય દ્વારકાધીશ. આપ કે ગામથી આવો છો? અમે સોનગઢ તાપી જિલ્લો. બરાબર. અને અગાઉ કેના માટે અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાં અમૃત પુષ્પ અને ઔષધિઓ માટે આવ્યા હતા તમે? અમે આ કેન્સરની દવા લેવા માટે આવ્યા છીએ. કોણ દર્દી હતા અને શું તકલીફો હતી? વનિતાબેન કરીને છે મારા. બરાબર. શું થાય તમારા પેશન્ટ? ફેમિલી મેમ્બર છે મારા. બરાબર. કયું કેન્સર હતું એને? સ્તન કેન્સર હતું. બરાબર. કેટલા સમયથી અહીંનો કોર્સ ચાલુ છે? અહીંથી અત્યારે 10 મહિના થવા. બરાબર. શું તકલીફો હતી અને હાલ શું ફેરફારો થયા એ કહો. હાલ ફેરફારમાં 10% જેવું રહેલું છે. ઘણું સરસ છે, સારું છે. ટૂંકમાં બ્રેસ્ટ કેન્સરમાં 90% રાહત છે. બરાબર. કોઈ હોસ્પિટલાઇઝ સારવારો લીધી નથી? રિપોર્ટ પછી સીધો અહીંયા જ કોર્સ ચાલુ છે. દર્દીને એકદમ સ્વસ્થ છે? ખોરાક લેતા સરસ, હરતા ફરતા બધું રેડી? કમ્પ્લીટ છે. ખૂબ સરસ. દર્દીનું આખું નામ જણાવો. વનિતાબેન. બરાબર. તમારું આખું નામ જણાવો. મારું નામ સતીશભાઈ. બરાબર. સતીશભાઈ, તમારો મોબાઈલ નંબર જણાવો. મારો મોબાઈલ નંબર 9537733055. બરાબર. કે આપણા વિડીયોના માધ્યમથી પણ તમારી પાસેથી લોકો માહિતગાર થઈ શકે અમૃત પુષ્પ દ્વારકા કેન્દ્ર વિશે. હા, તે જરૂર અમે આપીશું. બરાબર. કે જેથી કરીને કરીને રિવ્યુ જેવો છે તેવું તમને આપીશું. ખૂબ સરસ. અને કોઈ દર્દીઓ આવા હોય તો ત્યાં એ બાજુના દર્દીઓ પણ આપણો વિડીયો જોતા હોય તો વિડીયોના માધ્યમથી પણ તમારી પાસેથી અમારો અભિપ્રાય મેળવે તો લોકોને એક સાચી દિશા મળે. અને આમાં સરસ છે, દવામાં ઘણું ફેર પડે છે, લોકોને ઘણો ફેર પડે છે. ખૂબ સરસ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.